નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠ શીખી રહ્યા છીએ। આ પાઠનો પ્રથમ લેક્ચર આપણે શીખી ગયા છીએ। આજે બીજા લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ લેક્ચરમાં જે કાંઈ આપણે શીખ્યા એનું ભાષાંતર જોઈ લઈએ। તો ચાલો શરૂઆત કરીએ। મારો ભાઈ વોલ્ટ હવે આ દુનિયામાં રહ્યો નથી, છતાંય એનો પ્રભાવ સ્ટુડિયો ઉપર એવી રીતે ટકી રહ્યો છે જાણે કે તે જીવંત વ્યક્તિ હોય, ત્યાં તેની હાજરી હોય। એ સ્ટુડિયો કે જ્યાં તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવતો, એ કાર્ટૂન, એ નેચર ફિલ્મ્સ અને એ ફીચર મૂવીઝ કે જેણે દુનિયાભરમાં એને લોકોનો જાણીતો અને ચહીતો બનાવી દીધો। આજે પણ જ્યારે હું સ્ટુડિયોના સ્ટાફની મુલાકાત લેવા જાઉં છું ત્યારે એ ઊંચા ગામડાના વ્યક્તિ જેવો શરીરનો બાંધો ધરાવતા અને અમુક નવા પ્રોજેક્ટ વિશે વિચારમાં માથું નમાવેલા એ વ્યક્તિને મળવાની અપેક્ષા રાખું છું। વોલ્ટ એ બધાય કાર્યો પાછળનું ચાલક બળ હતું, જે કાર્યો અમે કરતા, ફિલ્મો બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડનું બાંધકામ કરવા સુધીના બધા જ કાર્યો કે જેથી લોકો સતત એના નામનું એવી રીતે વર્ણન કરે જાણે કે તે હજી જીવંત હોય। દર વખતે અમે નવું પિક્ચર બતાવતા કે ડિઝનીલેન્ડે કોઈ નવું ફીચર શરૂ કરતા ત્યારે કોઈ વ્યક્તિ તો એવું બોલી ઉઠે કે એ પ્રશ્ન થાય છે કે કેવી રીતે વોલ્ટ ને આ વસ્તુ ગમશે અથવા ગમશે કે નહીં ગમે। અને જ્યારે ખરેખર એવું થાય છે ત્યારે મને વ્યક્તિગત રીતે એવું સમજાય છે કે એવી કાંઈક તો વસ્તુ હશે જેનું વોલ્ટે પોતે આયોજન કરેલું હશે। એટલા માટે કે મારો આ કલ્પનાશીલ કાલ્પનિક ભાઈ અમને બધાને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખવા માટે બહુ બધા પ્રોજેક્ટ છોડતો ગયો હતો। વોલ્ટ એક જટિલ માણસ હતો। એ લેખકો, એ પ્રોડ્યુસરો, એ એનિમેટર્સ કે જે તેની સાથે કામ કરતા, એ બધાય માટે તે એક એવો જીનિયસ વ્યક્તિ હતો કે જેની પાસે કોઈ પણ સ્ટોરી કે કોઈ પણ આઈડિયામાં વધારાની કલ્પના ઉમેરવાની શક્તિ હતી। એ લાખો લોકો કે જે એનો ટીવી શો જોતા, એ બધાય માટે વોલ્ટ એક હૂંફાળો, દયાળુ વ્યક્તિત્વ ધરાવતો અને એ બધાયની ઘરે ખુશી અને આનંદ લાવનારો વ્યક્તિ હતો। એ બેન્કરો કે જે અમને નાણાકીય સહાય આપતા, એના માટે મને ખાતરી છે કે તે નાદારી નોંધાવવા માટે કાંઈ પણ કરવા તૈયાર હોય એવો એક જંગલી વ્યક્તિ હતો। પણ મારા માટે એ મારો એક આશ્ચર્યજનક લંગોટિયો ભાઈ હતો જે અવ્યવહારુ સ્વપ્નોથી ભરેલો હતો। એ અવ્યવહારુ સ્વપ્નો કે જે સ્વપ્નો એને સાકાર કર્યા, સફરજનના વાવેતર અને ઢળતી ડાળીવાળા વૃક્ષ એ અમારા જૂના ખેતરે હંમેશા લીલાછમ અને સુંદર રહે છે કે જ્યાં વોલ્ટે પહેલાં પ્રાણીઓના રેખાચિત્ર દોર્યા। મને યાદ છે કે કેવી રીતે વોલ્ટ અને હું પથારીમાં એકસાથે સૂતા અને રાત્રે પસાર થતા રેલવે એન્જિનની સિસોટી વગાડતા। અમારા અંકલ માઇક એક એન્જિનિયર હતા। તે જ આ સિસોટી વગાડતા, એક લાંબી સિસોટી અને બે ટૂંકી સિસોટી સ્પેશિયલી અમારા માટે, અમને ડરાવવા માટે। વોલ્ટે ટ્રેન માટેનો એનો પ્રેમ ક્યારેય ગુમાવેલો હતો નહીં। વર્ષો પછી એક જૂની ફેશનની ટ્રેન એ ડિઝનીલેન્ડે મુખ્ય આકર્ષણોમાંથી એક હતી। અહીં સુધી આપણે પ્રથમ લેક્ચરમાં શીખ્યા હતા। આજે આપણે બીજો લેક્ચર જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, વોલ્ટ ડિઝનીનું એક પિક્ચર આપેલું છે, વોલ્ટ ડિઝનીનું। અને અહીંયા જે બાજુમાં તમે જે ચિત્ર જુઓ છો એ જૂની ફેશનની ટ્રેન છે, ઓલ્ડ ફેશન ટ્રેન। પહેલાંના જમાનામાં કોલસાવાળી ટ્રેન આવતી, આ એ ટ્રેન છે। આગળ વધીએ। એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી
પાછળના ટાઈમમાં એટલે કે ભૂતકાળમાં જેટલે દૂર સુધી હું યાદ કરી શકું એટલે દૂર સુધી મને યાદ છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ એ ચિત્રકામ પણ કરી રહ્યો હતો. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ એ ચિત્રકામ પણ કરી રહ્યો હતો. આગળ વધીએ. ધ ફર્સ્ટ મની એ પહેલા પૈસા હી એવર મેડ કે જે પોતે કમાયો. આ વાક્યમાં મેડનો સમાનાર્થી શબ્દ થાય છે અર્નેડ. અર્નેડ એટલે કમાયો. તો એ પહેલા પૈસા એ પહેલી કમાણી કે જે વોલ્ટ કમાયો was a nickel for a sketch of a neighbor's horse. એ પડોશીના ઘોડાના રેખાચિત્ર માટે મળેલું એક નિકલ હતું. નિકલ એટલે એક અમેરિકી ચલણ. અમેરિકી ચલણ એનું નામ છે નિકલ. તો ભૂતકાળના સમયમાં પાછળના ટાઈમમાં જેટલે દૂર સુધી હું યાદ કરી શકું તો મને યાદ છે કે વોલ્ટ ચિત્રકામ પણ કરી રહ્યો હતો. એ પહેલા પૈસા એ પહેલી કમાણી કે જે વોલ્ટ કમાયો એ પડોશીના ઘોડાના રેખાચિત્ર માટે મળેલું એક નિકલ હતું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. અમેરિકાનું એક શહેર શિકાગો, ત્યાં તેણે કાર્ટૂન દોરવાનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને પછી નાની એવી કાર્ટૂન કંપની શરૂ કરી. ક્યાં? ઇન કેન્સાસ સિટી. કેન્સાસ સિટીની અંદર. ધેટ ફ્લોપ્ડ કે જે નિષ્ફળ ગઈ. તો ફરીથી પાછળના સમયમાં ભૂતકાળમાં જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ડ્રોઈંગ પણ કરતો હતો. એ પહેલા પૈસા કે જે પોતે કમાયો એ પડોશીના ઘોડાના રેખાચિત્ર માટે મળેલું એક નિકલ હતું. તેણે શિકાગોમાં કાર્ટૂન દોરવાનો અભ્યાસ કર્યો અને પછી તેણે એક નાની એવી કાર્ટૂન કંપની કેન્સાસ સિટીમાં શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ કે જે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું લોસ એન્જલસ સિટીમાં હતો. લોસ એન્જલસ એ અમેરિકાનું એક શહેર છે. તો અત્યાર સુધીમાં અમેરિકાના 3 શહેરોના નામ આવી ગયા. એક શિકાગો, પછી બીજું કેન્સાસ અને ત્રીજું લોસ એન્જલસ. તો આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. કે જ્યારે વોલ્ટે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો. જસ્ટ 21, એ પણ માત્ર 21 વર્ષની ઉંમરે. જ્યારે હું લોસ એન્જલસમાં હતો ત્યારે માત્ર 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલીવુડમાં નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ. તે એક સસ્તી સુટકેસ ઉંચકી રહ્યો હતો. એના હાથમાં એક સસ્તી સુટકેસ હતી. ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. કે જે સુટકેસ એની માલિકીની જે વસ્તુ હોય એનો સમાવેશ કરતી હતી. જેમ કે એના કપડાં અથવા એના કોઈ બીજા ડોક્યુમેન્ટ્સ અથવા એની શોખની કોઈ વસ્તુ, આવી બધી વસ્તુ સુટકેસમાં હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. બોરો એટલે ઉછીનું લેવું, અને આનો વિરોધાર્થી શબ્દ થાય છે લેન્ડ. લેન્ડ એટલે ઉછીનું આપવું. તો વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. કે અંકલ પાસેથી અમે $500 ઉછીના લીધા.
And Walt started a cartoon series called Alice in Cartoonland. અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ તરીકે બોલાવાતી કાર્ટૂન સિરીઝ એણે શરૂ કરી. અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ તરીકે બોલાવાતી કાર્ટૂન શ્રેણી એણે શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ બધુંય અઘરું થતું જતું હતું. ટફ એટલે અઘરું. અઘરું એટલા માટે થતું જતું હતું કે એ સમયે એની પાસે પૈસા નહોતા. $500 અંકલ પાસેથી ઉછીના લીધા હતા અને ઉછીના પૈસા લઈને ધંધો ચલાવવો, ધંધો શરૂ કરવો એટલે થોડોક અઘરો સમય રહે. એટલે એમ કહે છે કે આ બધું અઘરું થતું જતું હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. બધા જ એનિમેશન વોલ્ટે પોતે કર્યા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ઓલ્ડ ફેશન કેમેરા. અને મેં એક જૂની ફેશનનો કેમેરો શરૂ કર્યો. ક્રેન્ક એટલે આમ વળાંક આપવો. એટલે જે ડાયરેક્ટરોના કેમેરા હોય ને એ સીધા શરૂ ન થાય, એ આવી રીતે આમ વળાંક લે પહેલાં, પછી જે તે એક્ટર એક્ટ્રેસ કે જે તે સીન ઉતારવા માટે સીનની સામે આવે. એટલે ક્રેન્કનો અર્થ એવો થાય વળાંક લેવો. પણ અત્યારે આપણે કઈ રીતે બોલશું કે વોલ્ટે બધા એનિમેશન કર્યા અને એ જૂની ફેશનનો કેમેરો મેં શરૂ કર્યો. એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ. આજે પહેલી કાર્ટૂન શ્રેણી બનાવી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એણે એટલી બધી સફળતા કે નામના અપાવી નહીં. સ્પ્લેશ એટલે નામના, એટલે કેવી નામના કે આમ ન્યૂઝપેપરમાં નામ આવે એવી નામના. તો વોલ્ટે બધા એનિમેશન કર્યા અને મેં જૂની ફેશનનો કેમેરા શરૂ કર્યો. એલિસ કાર્ટૂને એટલી બધી સફળતા મેળવી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ તરીકે બોલાવાતી નવી કાર્ટૂન શ્રેણી શરૂ કરી. પહેલી કાર્ટૂન શ્રેણી કઈ હતી વિદ્યાર્થી મિત્રો? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આ પહેલી કાર્ટૂન શ્રેણી હતી. આ કાર્ટૂન શ્રેણી ફ્લોપ થઈ એટલે બીજી કાર્ટૂન શ્રેણી ઓસ્વાલ્ડ ધ રેબિટ આ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. આ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન શ્રેણી હતી, એણે વધારે સારું કામ કર્યું. કોના કરતા? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ કરતા એણે સારું કામ કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. પણ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે, અને એ શેના માટે ગયો હતો? ફોર મોર મની. થોડાક વધારે પૈસા માટે. તો જ્યારે વોલ્ટ થોડાક વધારે પૈસા માટે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે હી રેન ઇન્ટુ ટ્રબલ. એ મુશ્કેલીમાં મુકાઈ ગયો, તકલીફમાં મુકાઈ ગયો. એટલે મેં પૂછ્યું, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? બાળક, તે કયા પ્રકારની ડીલ કરી? તે ડિસ્ટ્રીબ્યુટરે તને પૈસા ન આપ્યા તો એની એ રીતે કયા પ્રકારની ડીલ કરેલી હતી? એટલે વોલ્ટ કહે છે, વી હેવ નોટ ગોટ એ ડીલ. આપણે એની સાથે કોઈ જાતની ડીલ નહોતી કરી. આ બધુંય વિશ્વાસ ઉપર હાલતું હતું. વોલ્ટ એડમિટેડ. એવું વોલ્ટે કહ્યું. The distributed copyrighted Oswald. ડિસ્ટ્રીબ્યુટરે આ ઓસ્વાલ્ડ ધ રેબિટ આ કાર્ટૂન શ્રેણીના કોપીરાઇટ કરી લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે આ કાર્ટૂન શ્રેણી એ ડિસ્ટ્રીબ્યુટર પોતાની જાતે જ ટેક ઓવર કરી રહ્યો છે. એટલે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન શ્રેણી તો બનાવી, પણ થયું કેવું કે જેમ જેમ એ નામચીન થતી જતી હતી તેમ તેમ ડિસ્ટ્રીબ્યુટરે ને લાલચ જાગતી ગઈ. પછી એક દિવસ આગળના એપિસોડ બનાવવા માટે વોલ્ટ ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા લેવા ગયો. તો ડિસ્ટ્રીબ્યુટરે એને પૈસા આપવાની ના પાડી દીધી અને સાથે એવું કીધું કે હવેથી આ કાર્ટૂન શ્રેણીનો ડાયરેક્ટર હું પોતે,
હવેથી આ કાર્ટૂન શ્રેણી હું પોતે બનાવીશ, આના કોપીરાઇટના કાયદા હેઠળ આના હક મેં મેળવી લીધા છે, એટલે આ કાર્ટૂન શ્રેણીની તું કોપી નહીં કરી શકે. એટલે આ વાત થોડીક મુશ્કેલી ભરી થઈ, કારણ કે તમે મહેનત કરી હોય છતાંય તમને તમારા પૈસા ન મળે તો થોડીક તકલીફ પડે. અને વોલ્ટ સાથે આવું જ થયું કે પોતે મહેનત કરી, ડાયરેક્ટર તરીકે કાર્ટૂન શ્રેણી બનાવી, કાર્ટૂન શ્રેણી નામચીન થતી જતી હતી. હવે આગળના એપિસોડ બનાવવા માટે ડાયરેક્ટર પાસે ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા લેવા ગયો, તો ડિસ્ટ્રીબ્યુટરે પૈસા આપવાની ના પાડી દીધી. ઉપર જતા એવું કહી દીધું કે હવેથી આ કાર્ટૂન શ્રેણી મારી પોતાની, હવેથી આગળના એપિસોડ હું બનાવીશ. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ, જેનો અર્થ એવો થાય છે ઉદાસ. વિચિત્ર રીતે વોલ્ટ સેજે ઉદાસ દેખાતો નહોતો. હવે આવી બધી ખરાબ ઘટના વોલ્ટ સાથે બની તો એ ઉદાસ નહોતો દેખાતો, અને કહે છે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, કે હવે આપણે એક નવી કાર્ટૂન શ્રેણી બનાવશું. હી એન્થોસ, એવું તેણે ઉત્સાહપૂર્વક કહ્યું. વોલ્ટે ઉત્સાહપૂર્વક કહ્યું કે હવે આપણે નવી કાર્ટૂન શ્રેણી બનાવશું. કાંઈ વાંધો નહીં, સસલાવાળી કાર્ટૂન શ્રેણી આપણા હાથમાંથી ચાલી ગઈ તો શું થયું, નવી કાર્ટૂન શ્રેણી બનાવશું. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ. અને કાર્ટૂન શ્રેણી એક ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે વી વિલ ઓન ધ માઉસ, એ ઉંદર આપણો પોતાનો હશે. એટલે ઉંદર આપણો પોતાનો હશે એટલે હવે મિકી માઉસ વાળી જે કાર્ટૂન શ્રેણી છે એ હવે આપણી પોતાની હશે, એમાં કોઈ ભાગીદાર નહીં, એવું વોલ્ટે કીધું. વિદ્યાર્થી મિત્રો, જે મહાન વ્યક્તિઓ હોય એની એક આ ખાસિયત એ હોય કે કેટલી ખરાબ ઘટના એની સાથે બની ગઈ વોલ્ટ સાથે, છતાંય સેજે ઉદાસ ન થયો. અને એના ભાઈ રોય ડિઝનીને એવી વાત કરી કે કાંઈ વાંધો નહીં, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન શ્રેણી આપણા હાથમાંથી ચાલી ગઈ તો શું થયું, આપણે એક નવી કાર્ટૂન શ્રેણી બનાવશું ઉંદર વિશે, અને એ આપણી પોતાની જ હશે. આગળ વધીએ. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. ધ રેસ્ટ એનો અર્થ એવો થાય બાકીનું. તો બાકીનો બધો ઇતિહાસ છે. આગળ શું થયું એ તમને મને બધાને ખબર છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે. વોલ્ટનો આ ઉંદર મિકીએ 1968માં 40મો બર્થડે ઉજવ્યો. એન્ડ એ હેપી બર્થડે ઇટ વોઝ. અને 40મો બર્થડે સુખદ જન્મદિવસ હતો. એમ કેમ કહે છે કે 40મો જન્મદિવસ એ સુખદ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો એપિસોડ 1928માં રજૂ થયો અને 1968માં એ એટલી જ લોકપ્રિય હતી. મિકી માઉસ નામની કાર્ટૂન શ્રેણી છેલ્લા 40 વર્ષ સુધી એટલી સારી રીતે ચાલી. તમને ખ્યાલ છે કે અત્યારે પણ લોકો એને જોવાનું પસંદ કરે છે. તો આજે મિકી માઉસ કાર્ટૂન શ્રેણી શરૂ થઈ એને 90 ઉપર વર્ષ થઈ ગયા. પણ આવી કાર્ટૂન શ્રેણી એમનેમ ન બને, આયોજનથી બને, પ્લાનિંગથી બને, ઉત્સાહથી બને, મહેનતથી બને. તો વોલ્ટનો આ ઉંદર મિકીએ 1968માં એનો 40મો બર્થડે ઉજવ્યો. અને 40મો બર્થડે એ સુખદ બર્થડે હતો, કારણ કે 40મા વર્ષે મિકી માઉસ કાર્ટૂન શ્રેણીની લોકપ્રિયતા એટલી જ હતી. A quarter of billion people, કરોડો લોકોએ, બિલિયન એટલે ખરેખર અબજ થાય, અને અબજનો ચોથો ભાગ, ક્વાર્ટર એટલે ચોથો ભાગ, તો કરોડો લોકોએ સો એ ડિઝની મૂવી ઇન 1968. કરોડો લોકોએ 1968માં ડિઝની મૂવી જોયા.
100 મિલિયન વોચ એ ડિઝની ટીવી શો. 100 મિલિયન જેટલા લોકોએ ડિઝની ટીવી શો જોયા. નિયરલી એટલે કે લગભગ a billion read a Disney book or magazine. કે 1 બિલિયન જેટલા લોકોએ ડિઝની બુક કે મેગેઝિન વાંચી. and almost 10 million people visited Disneyland. અને 10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. and Mickey started it all, as Walt used to say. Walt used to say. વોલ્ટ એવું કહેતો કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધુંય મારા મિકીએ શરૂ કર્યું. મારા મિકીને હિસાબે મને આટલી લોકપ્રિયતા મળી કે જેથી કરીને આટલા બધા લોકો મારા ટીવી શો જુએ છે, મારા મૂવી જોવે છે, મારી બુક વાંચે છે, મારો બનાવેલો અમેઝિંગ પાર્ક ડિઝનીલેન્ડની મુલાકાત લે છે. આ બધું મિકીને હિસાબે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો બીજો લેક્ચર પૂર્ણ કરીએ. હજી આ લેક્ચર માટે, હજી આ પાઠ માટે આપણે ઘણા લેક્ચર બનાવવાના રહેશે. ક્રમશઃ લેક્ચર જોતા રહેજો અને પાઠની સ્ટોરી મગજમાં ઉતારજો.